એ આનુવંશિકતા જે છે તે આનુવંશિકતામાં આપણે જે સમજીશું તેને અનિયમિતતાઓ સમજીશું. આનુવંશિકતાના સંદર્ભમાંની જે અનિયમિતતાઓ છે તે અનિયમિતતાઓ એ અનિયમિતતાઓના પ્રકાર કયા? અનિયમિતતાઓના પ્રકાર એ અનિયમિતતાઓ આનુવંશિક બને છે, જેને એક પ્રકારને કહીશું વિકૃતિ. એ વિકૃતિ અલગ અલગ રીતે આવે છે, તેના સ્વરૂપ વગેરે આજે અભ્યાસમાં આપણે લઈશું. બરોબર છે? તો જુઓ, આ જે ચેપ્ટર નંબર 5માં આપણે અહીંથી જે અભ્યાસ કરીશું તે અભ્યાસમાં સૌથી પહેલા તો આપણે જો તમને ખ્યાલ આવે આપણા પુસ્તકમાં પેજ નંબર 88, તો એ જે પેજ નંબર 88 પર ટોપિક નંબર જે છે 5.7, 88 પર ટોપિક નંબર 5.7, વિકૃતિ એવી ઘટના છે કે જેના પરિણામે ડીએનએ અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. તેના પરિણામ સ્વરૂપે સજીવના પ્રકાર અને જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય છે. આ આખા વાક્યને ટીક કરો. વિકૃતિ એવી ઘટના છે કે જેના પરિણામે ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય છે. પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે જે ડીએનએમાં વિવિધતા લાવે છે, એટલે અલગપણું લાવે છે. સમજીએ. આપણે શીખી ગયા કોષની અંદર રહેલા રંગસૂત્ર, કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રની અંદર ડીએનએ હોય છે. આ ડીએનએની અંદર જનીન આવેલા છે. તો જો ડીએનએની રચના આપણે પછી અભ્યાસમાં લઈશું. આ ડીએનએની જે રચના છે તે ડીએનએની રચનાનો થોડોક ભાગ તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. આ ડીએનએની રચનાની થોડીક માહિતી તમને 11મા ધોરણમાં છે, તેમાં તમે શીખી ગયા છો કે તેમાં નાઇટ્રોજન બેઝ આવેલા છે. તો ડીએનએ જે છે તે ડીએનએમાં આ નાઇટ્રોજન બેઝનો ક્રમ એ લક્ષણ અંગેની માહિતી છે. આ નાઇટ્રોજન બેઝનો ક્રમ જે લક્ષણ અંગેની માહિતી છે તેને કહેવાય જનીન. એક ઉદાહરણ તરીકે સમજીએ કે મનુષ્યમાં પહેલા રંગસૂત્રમાં કોઈ વ્યક્તિ એક્સ, એ વ્યક્તિ એક્સ ની અંદર કયું જનીન છે? તો ATGC-TA. તો એક બીજો વ્યક્તિ આપણે અભ્યાસમાં લઈએ, એ બીજા વ્યક્તિને અભ્યાસમાં લઈએ તો બોલો તેના પણ પહેલા રંગસૂત્રમાં એ સ્થાને પર કયું જનીન છે? તો એ જ લક્ષણનું જનીન છે. એ વાય વ્યક્તિમાં એ નાઇટ્રોજન બેઝનો ક્રમ કયો છે? તો ATCGTA. બોલો, તમે જોઈ શકો છો પહેલા વ્યક્તિમાં શું છે? જનીન, પહેલા રંગસૂત્ર પરનું જનીન જે તે લક્ષણનું હશે. માની લઈએ ત્વચાના રંગનું છે, માની લઈએ કયું છે? ATGC-TA. તો બીજા કોઈ વ્યક્તિ વાયમાં બોલો એ નાઇટ્રોજન બેઝનો ક્રમ કયો છે? ATCGTA. માની લઈએ કે આ અમેરિકન વ્યક્તિમાં છે, અમેરિકન વ્યક્તિમાં છે, તેથી તેનો ત્વચાનો રંગ કેવો છે? તો એકદમ ગોરો છે. આ જે છે તે આફ્રિકન વ્યક્તિમાં છે, વાય વ્યક્તિ આફ્રિકન વ્યક્તિ છે, તેથી તેનો ત્વચાનો રંગ કયો છે? ATCGTA. આ બંને એક સામાન્ય વસ્તુ થઈ ગઈ. હવે આ આફ્રિકન વ્યક્તિના પેઢી દર પેઢી જ્યારે એના પ્રજનકોષમાંથી એની સંતતિને જનીનો મળતા રહેશે તો બોલો ક્રમ કયો એને મળતો રહેશે તેના સંતતિને? ATCGTA. એમાંથી એની સંતતિને પ્રજનકોષ મારફતે પહેલા રંગસૂત્ર દ્વારા કયો ક્રમ મળતો રહેશે? બધાને ATCGTA. અમેરિકન વ્યક્તિને એની સંતતિમાં કયો ક્રમ મળતો રહેશે? ATGCTA. હવે બોલો આફ્રિકન વ્યક્તિમાં કઈ કેવું થાય ને એકાએક આ ક્રમ બદલાઈ જાય?
આખો ક્રમ બદલાઈને થઈ ગયો ATTA. તો શું થાય? એનો કાળો રંગ હતો. જો તે ગોરો પણ ન બને, કારણ કે ગોરા માટે ATGCTA જોઈએ, તેને બદલે અહીંયા કોઈક નવો જ ક્રમ આવી ગયો. તો એના આફ્રિકન વ્યક્તિની એ ત્વચા ધાગાવાળી બની જાય. એ ધાગાવાળી બની જાય, જેને આપણે સામાન્ય શબ્દમાં કહીએ વિકૃત થઈ ગઈ. અને વિકૃત થવા માટે આ નાઇટ્રોજન બેઝ વગેરેનો DNA જવાબદાર બન્યો. તો તેને શું કહેવાય? વિકૃતિ કહેવાય. હવે અહીંયાથી પ્રશ્ન આવે કે સર આવું લક્ષણો તો બદલાઈ જવાનું સ્વરૂપ તો પેલામાં પણ જોવા મળે છે, મોર્ગન વગેરેના પ્રયોગોમાં. પરંતુ મોર્ગન વગેરેના પ્રયોગોમાં શું થાય છે? જનીન નથી બદલાતા, પ્રભાવી પ્રચ્છન્નની થોડી ગોઠવણી બદલાય છે. તેથી એને મોર્ગનના પ્રયોગોમાં જે પુનઃ સંયોજન આવે છે તેને વિકૃતિ ન કહેવાય. પરંતુ આપણે અહીંયા જે સમજી રહ્યા છીએ તે જનીનોનું આખું સ્વરૂપ બદલાઈ જાય તેને શું કહેવાય? વિકૃતિ. એ વિકૃતિને લીધે ઘણીવાર નવા લક્ષણો ઉદ્ભવે છે, જે આગળના ઉદ્વિકાસના પ્રકરણમાં આવશે. તેથી એક નવી જ જાતિનો વિકાસ થઈ શકે છે. વિકૃતિને લીધે ઘણીવાર ગંભીર પ્રકારની આનુવંશિક ખામી જોવા મળે. કેમ? એક વ્યક્તિમાં વિકૃતિ થઈ ગઈ તો તે વિકૃતિ તેની સંતતિમાં આવે, એના પ્રજનકોષ દ્વારા એની સંતતિમાં આવે. તો એક પેઢીમાં જે વિકૃતિથી લક્ષણોમાં ખામી ઉદ્ભવી, લક્ષણોમાં ખામી એટલે આનુવંશિક રોગ થઈ ગયો, તે પેઢી દર પેઢી ચાલ્યા પણ કરે. તો જો વિકૃતિની સમજૂતી ફરી પાછી ધ્યાન આપો, પેજ નંબર 88. બરોબર આ શબ્દ સ આવડવું જોઈએ. વિકૃતિ એવી ઘટના છે કે જેના પરિણામે DNA અનુક્રમ, હમણાં લઈ ગયા હતા જે કઈ નાઇટ્રોજન બેઝનો ક્રમ હતો તે અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ આવે છે. બધામાં નહીં, જે કોઈ એક નિશ્ચિતમાં. તેના પરિણામ સ્વરૂપે જનીન પ્રકાર, એનું જનીન તો બદલાઈ જ ગયું, એટલે જનીન પ્રકાર બદલ્યું. સ્વરૂપ પ્રકાર, એનું જનીનને લીધે તેનું સ્વરૂપ પણ બદલાઈ ગયું, એટલે સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય છે. પુનઃ સંયોજન મોર્ગનના પ્રયોગમાં જે બદલાઈ ગયું હતું તે તો માત્ર પ્રભાવી પ્રચ્છન્નની ગોઠવણી બદલાઈ હતી. સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે જે DNAમાં વિવિધતા લાવે છે, DNAમાં અલગપણો લાવે છે. આગળના પ્રકરણ નંબર 6 માં તમે અભ્યાસ કરશો કે પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી અત્યંત ગુજળા સ્વરૂપ DNA એક કુંતલ આવેલું હોય છે. DNA ખંડનો લોપ અથવા દ્વિગુણન રંગસૂત્રમાં ફેરફાર પ્રેરે છે. બોલો, અહીંયાથી સમજીએ, આગળ આવશે. આપણે હમણાં જ લઈ ગયા તે DNA આખું આમ લાંબુ છે, ગુચળામય છે. તો બોલો શું છે? અહીંયા ફરી પાછું લઈએ, આવો કોઈ ક્રમ છે ATCGTA. હવે શું થાય? મેં તમને કીધું તે રીતે બદલાઈ જાય એવું જ નહીં. ઘણીવાર આખો ને આખો આ ખંડ નાશ પામે, દૂર થઈ જાય. બોલો, દૂર થઈ જાય તો શું થઈ ગયું? આખી જે જનીનિક માહિતી છે તે બદલાઈ જાય. તો તેને કહેવાય લોપ થઈ જવું, દ્વિગુણન થઈ જવું. બોલો, દ્વિગુણન થઈ જવું એટલે શું? તો દ્વિગુણન એટલે બોલો અહીંયાથી હતું ATCGTA, તો ફરી પાછું એકવાર ફરી પાછું આ રિપીટ થઈ જાય, ડબલ થઈ જાય. દ્વિગુણન. તમને થાય કે સર સારું ને ડબલ થઈ જાય? સારું નહીં. કેમ નહીં સારું? જ્યારે લક્ષણ ઉત્પન્ન કરવાનું છે તો આ જનીન પરથી તો લક્ષણ બને, એ જ વખતે એ જ જનીન ફરી પાછું એટલે બીજી વાર ડબલ લક્ષણ બને. ડબલ લક્ષણ બને એટલે શરીરમાં લક્ષણ ઉત્પન્ન કરનાર જે પ્રોટીન બનવાનું હોય તેનું પ્રમાણ વધી જાય. તો શરીરમાં પ્રોટીનનો ભરાવો થઈ જાય. પ્રોટીનમાં ભરાવો થઈ જાય તો પણ લક્ષણ બદલાઈ જાય. એક સામાન્ય ઉદાહરણ છે, આપણે ખોરાક ખાઈએ છીએ. બોલો, ખોરાક ખાઈએ છો, મીઠું જેટલું જરૂરી હોય એટલું જ છે નાખવાનું હોય. માની લો કે તમે મમ્મી કઈ કામમાં કહીને તમને કીધું મીઠું નાખી દેજે, તમે મીઠું રસોઈમાં નાખી દીધું. પછી શું થયું? મમ્મી આવીને મમ્મીને યાદ નહીં રહ્યું, મમ્મીએ પણ એ દાળમાં રસોઈ નાખી, દાળની રસોઈમાં શું કર્યું? એ રસોઈમાં શું છે કર્યું? મીઠું નાખી દીધું. તો મીઠું કેવું થઈ ગયું? બમણું થઈ ગયું. શું મીઠું બમણું થઈ ગયું તો ખોરાક સ્વાદિષ્ટ બનશે? ના, ખોરાકનું સ્વરૂપ બદલાઈ જશે, ખાવા યોગ્ય નહીં રહે. એ જ રીતે જનીનોનું પ્રમાણ બદલાઈ જશે, ડબલ થઈ જશે. તો તેમાંથી બનતા પ્રોટીનનું પ્રમાણ ડબલ થઈ જશે. શરીરમાં પ્રોટીન, એ નિશ્ચિત પ્રકારના પ્રોટીન વધી જશે. તો તેના દ્વારા લક્ષણમાં કોઈ ફાયદો નહીં થાય, ઉલટું લક્ષણ બદલાઈ જશે, વિકૃત થઈ જશે, ગંભીર રોગ થઈ જશે. DNA ખંડનો લોપ
બોલો રસોઈમાં મીઠું ન નાખ્યું હોય તો પણ શું થઈ જાય? એ ખરાબ થઈ જાય. એવું જ આખું ડીએનએ નો લોપ થઈ ગયો તો એ પ્રોટીન ન બને, એટલે લક્ષણ ન ઉદ્ભવે. એ રંગસૂત્રોમાં ફેરફાર કરે છે, જેમ કે જનીન રંગસૂત્રના સ્થિત માનવામાં આવે છે. એટલે રંગસૂત્રમાં આખું ડીએનએ શેમાં? રંગસૂત્રમાં. ને એ ડીએનએમાં શું છે? જનીન. એટલે જનીન ક્યાં સ્થિત છે? સ્થિત છે એટલે ગોઠવાયેલું છે. એની સ્થિતિ ક્યાં છે? ડીએનએમાં, રંગસૂત્રમાં. એટલા માટે રંગસૂત્રમાં થતો ફેરફાર અસાધારણ અથવા વિપથનને જન્મ આપે છે. અસાધારણ ફેરફાર છે અથવા વિપથન. વિપથન એટલે શું? વિપથન એટલે સામાન્ય પથ પરથી ક્રિયા થતી હોય તેના કરતા પથ બદલાઈ જવો, એટલે કે સ્વરૂપ બદલાઈ જવું. આવા રંગસૂત્રીય વિપથન કેન્સર કોષોમાં સામાન્ય જોવા મળે છે. કેન્સર થાય છે ત્યારે આવું બધું સ્વરૂપ થઈ જતું હોય છે. તો શરીરના જે અંગોમાં કેન્સર થતો હોય છે તે અંગોમાં આવું સ્વરૂપ જોવા મળતું હોય છે. આનાથી વિશેષ ડીએનએની એક બેઝ જોડીમાં થતું પરિવર્તન પણ વિકૃતિ પ્રેરે, તેને પોઈન્ટ મ્યુટેશન કહે છે. એક પોઈન્ટ પર. બોલો કયું પોઈન્ટ? ફરી પાછું લઈએ. આ પ્રથમ રંગસૂત્રમાં સમાયેલું આ એક ડીએનએ છે. આ એક અમેરિકન વ્યક્તિનું ડીએનએ છે. આ અમેરિકન વ્યક્તિનું ડીએનએ પ્રથમ રંગસૂત્રમાં આ છે ને પ્રમાણે આફ્રિકન વ્યક્તિનું પણ ડીએનએ છે. બોલો અમેરિકન વ્યક્તિમાં આ પ્રથમ રંગસૂત્ર માટે ત્વચાનો રંગ છે ATCGTA, તેને છે બદલે બોલો આફ્રિકન વ્યક્તિ છે તે આફ્રિકન વ્યક્તિમાં કાળા રંગ માટેનો જવાબદાર હમણાં લીધું છે તે જ લઈશું ATGCTA. હવે શું થયું? અમેરિકન વ્યક્તિ હતો, આફ્રિકન વ્યક્તિ હતો. આ અમેરિકન વ્યક્તિમાં એક જ નાઇટ્રોજન બેઝ એક પોઈન્ટ ઉપર બદલાઈ ગયો અને તે G થઈ ગયું. હોવું જોઈતું સામાન્ય રીતે AT, અહીંયા પણ હતું AT, પણ તું અમેરિકન વ્યક્તિમાં થઈ ગયું AG. AG થઈ ગયું તો બોલો શું થશે? એ અમેરિકન વ્યક્તિ જે ગોરો હતો તે ગોરા રંગની અંદર શું થશે? વાદળી રંગના ડાઘ પડી જશે. બોલો એ વાદળી રંગના ડાઘ વાળો વ્યક્તિ હશે તો કેવો ગણાશે? રોગિષ્ટ ગણાશે. બોલો એક જ પોઈન્ટ પર એક જ નાઇટ્રોજન બેઝ ને લીધે આવો થઈ ગયો. આ મેં તમને ઉદાહરણ આપ્યું છે. આવું કઈ જોવા મળતું હશે કે નહીં હશે મને ખબર નથી. કારણ કે આટલા નાઇટ્રોજન બેઝના ક્રમથી જનીન નથી બનતો. જનીન બનાવવા માટે 3000 એવા નાઇટ્રોજન બેઝની જરૂર પડે છે. આપણે પ્રકરણ નંબર 6 માં લઈશું. તો બોલો શું થયો? પેલો એક જ નાઇટ્રોજન બેઝ બદલાઈ ગયો. એક નાઇટ્રોજન બેઝ બદલાઈ ગયો તો બોલો શું થઈ ગયું? આખું સ્વરૂપ બદલાઈ ગયું. તો આ જે આખું એ જે સ્વરૂપ બદલાઈ જાય છે, આખું જે સ્વરૂપ ઉદ્ભવે છે તેને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. શું કહેવાય તેને? પોઈન્ટ મ્યુટેશન. એક પોઈન્ટ પર મ્યુટેશન એટલે વિકૃતિ થવી, વિકૃતિને મ્યુટેશન કહેવાય. આ પ્રકારની વિકૃતિનું જાણીતું ઉદાહરણ સિકલ સેલ એનિમિયા છે. પ્રકરણ નંબર 6 માં આગળ આવશે સિકલ સેલ એનિમિયા, કે નાઇટ્રોજન બેઝનો આખો ક્રમ છે. એ ક્રમને લીધે આપણું હિમોગ્લોબિન બને છે, પરંતુ એક સ્થાને એક આવું આગું પાછું થઈ જાય છે. તેથી હિમોગ્લોબિનનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે. હિમોગ્લોબિનનું સ્વરૂપ બદલાઈ જવાથી જે આનુવંશિક ખામી ઉદ્ભવે તેને શું કહેવાય? તો તે આનુવંશિક ખામીને આપણે શું કહીશું? તો તે આનુવંશિક ખામીને કહીશું સિકલ સેલ એનિમિયા. ડીએનએની વધારે બેઝ જોડીનો લોપ કે દ્વિગુણન ફ્રેમશિપ મ્યુટેશન કહે છે. એ ફ્રેમશિપ મ્યુટેશન સમજવા માટે આપણને જનીન સંકેત સમજવા પડે. તો આપણે ચેપ્ટર નંબર 6 સમજીશું ત્યારે ખ્યાલ આવશે. આખી ફ્રેમ બદલાઈ જવી. આ સ્તરે વિકૃતિની ક્રિયાવિધિની ચર્ચા વિષય વસ્તુની બહાર છે. આ પ્રક્રિયા કઈ રીતે થઈ, શું છે, એ પ્રકરણ નંબર 6 માં આવશે. અનેક રાસાયણિક અને ભૌતિક કારકો દ્વારા તે પ્રેરાય છે. રાસાયણિક કારકો હોઈ શકે, ભૌતિક કારકો હોઈ શકે. રાસાયણિક કારકો કયા? તો કેટલાક રસાયણોને લીધે ત્વચા પર થતી અસર, જેથી ત્વચાનું કેન્સર થાય. શું થાય? ત્વચા પર સતત તે રસાયણ લીધે ત્વચાના કોષોમાં આ નાઇટ્રોજન બેઝ સ્વરૂપ બદલાઈ જાય, વિકૃત થઈ જાય, એટલે ત્વચાનું કેન્સર થઈ જાય. ભૌતિક કારણો, હિરોશીમા નાગાસાકી ઉપર જ્યારે બોમ્બ મારો કરવામાં આવ્યો તો તેમાંથી નીકળતા રેઝ, એ જે રેઝ છે તે રેઝની અસર આજે પણ જોવા મળે છે. કઈ રીતે જોવા મળે છે? એ રેઝ તો તે જ વખતે નાશ પામ્યા, પરંતુ ત્યાંના લોકો હતા તેના પર રેઝને લીધે શું થયું? આ નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થઈ ગયો. તો તેની સંતતિમાં એ લોકોમાં તો રોગ ઉદ્ભવ્યો, પરંતુ તેમની સંતતિમાં પણ હવે તે રોગ આનુવંશિક બની ગયો. તેને મ્યુટાજન્સ કહેવાય. જેના દ્વારા વિકૃતિ મ્યુટેશન થાય તેને શું કહેવાય? મ્યુટાજન્સ.
પારજાંબલી કિરણો સજીવમાં વિકૃતિ પેદા કરી શકે છે, માટે તે શું છે? મ્યુટાજન છે. યુવી કિરણો એ શું છે? મ્યુટાજન છે. જનીનિક અનિયમિતતાઓ, એ જે અનિયમિત વિકૃતિ છે તેની અંદર એક ટોપિક સમજવાનો છે, જનીનિક અનિયમિતતાઓ, ટોપિક નંબર 5.8. એની અંદર વંશાવળી પૃથ્થકરણ પહેલો ટોપિક આવે છે, તેની અંદર 5.8.1. 5.8 માં પહેલો મુદ્દો, એટલે 5.8 નો પહેલો મુદ્દો 5.8.1 શું? વંશાવળી પૃથ્થકરણ. જો જુઓ, આ જે વંશાવળી પૃથ્થકરણ શું છે તે સમજીએ. જો આ જે વંશાવળી પૃથ્થકરણ છે, એ વંશાવળી પૃથ્થકરણની અંદર પેડિગ્રી એનાલિસિસ, માનવ સમાજમાં આનુવંશિક વિકાર એટલે આવું વિકૃતિ થયું છે, રોગ થયો છે કે ફેરફારો થયો છે, તે વાત પહેલાના સમયથી ચાલતી આવે છે કે આની અંદર આવી વિકૃતિ છે, એના બાળકોમાં આવ્યો, તેના બાળકોમાં આવ્યું. તેનો આધાર હતો કે કેટલાક કુટુંબમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા મેન્ડલના કાર્યના પુનઃસંશોધન પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોના અનુકરણીય નમૂનાના પૃથ્થકરણની શરૂઆત થઈ. મેન્ડલે જે બધું સમજાયું હતું કે ઊંચો છોડ, નીચો છોડ, પુષ્પનું સ્થાન, આ તે બધું એવું છે, મનુષ્યમાં પણ કંઈ સમજવાનો પ્રયત્ન થયો. એ સ્પષ્ટ છે કે વટાણા છોડ અને અન્ય સજીવમાં કરવામાં આવેલા તુલનાત્મક સંકરના પ્રયોગો માનવમાં સંભવ નથી. કઈ રીતે? આપણે વિચારી શકીએ છીએ કે વટાણાનો આપણે કેવો છોડ લીધો? ઊંચો છોડ લીધો, અને તેનું કોની સાથે સંકરણ કરાયું? નીચા છોડ સાથે, અને ભાઈ સંતતિ કેવી આવી તે જોયું. શું એવું શક્ય છે કે મનુષ્યમાં એક ઊંચો અને ગોરો વ્યક્તિ લીધો અને તેના લગ્ન કમ્પલસરી એકદમ કાળી અને ઠીંગડી છોકરી સાથે કરી નાખી, તો બોલો તે લગ્ન કરવા તૈયાર થશે? નહીં થાય. અમેરિકન વ્યક્તિ આફ્રિકન વ્યક્તિ સાથે લગ્ન કરવા તૈયાર થશે? નહીં થાય. આફ્રિકન વ્યક્તિ સાથે ભારતીય લગ્ન કરવા તૈયાર થશે? નહીં થાય. આપણામાં એક જ્ઞાતિના લોકો બીજી જ્ઞાતિમાં લગ્ન કરતા નથી. એટલે આપણે ઈચ્છીએ તે રીતે વનસ્પતિમાં અને પ્રાણીઓમાં પ્રયોગો કરીને વંશાવળી આનુવંશિકતા શોધી શકીએ છીએ કે પેઢી દર પેઢી વંશમાં તે આનુવંશિકતા કઈ રીતે ઉદ્ભવે છે, પરંતુ મનુષ્યમાં તે શોધી શકાતી નથી, એવું શક્ય બની શકતું નથી. તો પછી કઈ રીતે અભ્યાસ કરવો? એટલા માટે એક જ વિકલ્પ રહી જાય છે કે વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભમાં વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે. એટલે આપણે વંશનો ઇતિહાસ અભ્યાસ કરીએ કે મનુષ્ય આજે તમારી આજુબાજુ કોઈ હોય તો તેમાં કોઈ એવું લક્ષણ જોવા મળતું હોય કે તેનામાં શોધવામાં આવે કે ભાઈ એ છે ને, તમે જોયો હોય કે તેના ઘરમાં બધા જ ઠીંગણા હોય. બોલો, બધા ઠીંગણા હોય તો તે વ્યક્તિ ઠીંગણો છે, તો તેને જઈને પૂછો કે ભાઈ તમારા માતા પિતામાંથી કોણ ઠીંગણું હતું, તો ખબર પડી કે આ માતા અને આ પિતા તો પિતા ઠીંગણા હતા. ભાઈ પિતામાંથી તો આપણે આને જાણવાનો પ્રયત્ન કરીએ કે એ પિતાના માતા પિતા એટલે પેલો જે વ્યક્તિના દાદા અને દાદીમાંથી કોણ ઠીંગણું હતું, તો ખબર પડી કે બંને ઠીંગણા હતા. તો હવે કન્ફ્યુઝન આવ્યું, તો ફરી પાછું જાણવાનો પ્રયત્ન કરીએ કે એમના માતા પિતામાંથી કોણ ઠીંગણું હતું, તો એ જે છે આપણે શોધીએ. આમ આખું જે વંશાવળી, એના વંશ પ્રમાણે એ કુટુંબના પૂર્વજોની બધી માહિતી એકત્રિત કરીએ અને તે માહિતીને આપણે આનુવંશિકતામાંના અભ્યાસમાં લઈએ તો તેને કહેવાય વંશાવળી પૃથ્થકરણ. આ એક લક્ષણની નોંધ રાખવાની બાબતે માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ કહે છે. હાઇલાઇટ કરો અહીંયાથી. માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ કહે છે. વંશાવળી પૃથ્થકરણમાં વંશ વૃક્ષ તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી અભ્યાસ કરવામાં આવે છે. વંશ વૃક્ષ તરીકે કઈ રીતે? આ રહ્યું હમણાંની સંતતિ, તેમના માતા પિતા, એ સંતતિઓ, તેમના માતા પિતા, તેમના માતા પિતા, આવું જે આખું પૃથ્થકરણ કરતું જે સ્વરૂપ બને તેને કહેવાય વંશ વૃક્ષ. માનવ જનીન વિદ્યામાં વંશાવળી અભ્યાસ એક મહત્વપૂર્ણ ઉપકરણ હોય છે. એનાથી જ આપણને જનીન વિદ્યાનો ખ્યાલ આવે છે, જેનો વિશેષ લક્ષણ અસામાન્યતા અથવા રોગની તપાસ કરવા માટે ઉપયોગી કરવામાં આવે છે. બોલો, શેના માટે તેનો વિશેષ ઉપયોગ છે? અસામાન્યપણું શું છે, રોગ કેવો છે,
રોગ ક્યાં સુધી પ્રસરેલો છે એ રોગની તપાસ કરવા માટે. વંશાવળી પૃથ્થકરણમાં ઉપયોગમાં લેવાતા કેટલાક સંકેતોને આકૃતિ 5.13 દર્શાવવામાં આવેલા છે. બોલો એ જે લક્ષણો આપણને અહીંયાથી મેં તમને લખવામાં કીધું માતા પિતા આવું છે બધું લખવા જઈએ તો એ વંશાવળી પૃથ્થકરણ અઘરું થઈ જાય. તો બોલો કોઈ પણ પેઢીમાં બોલો નરને દર્શાવવું હોય તો જો ત્યાં લક્ષણ આપેલું છે નરને આ રીતે દર્શાવવામાં આવે છે. માદાને દર્શાવી હોય સ્ત્રીને દર્શાવી હોય તો આમ ગોળ દર્શાવવામાં આવે છે. લિંગનો ઉલ્લેખ નથી એટલે કે લિંગ સંબંધિત માહિતી ન હોય કે અમારા પૂર્વજોમાં ભાઈ ખબર નહીં દાદાના મમ્મીને હતું કે દાદાના પપ્પાને હતું એ કઈ ખ્યાલ ન આવતો હોય તો તેવી સ્થિતિમાં એનું પૃથ્થકરણ આ રીતે દર્શાવવામાં આવે છે આ સિમ્બોલ દ્વારા. અસરગ્રસ્ત વ્યક્તિ સામાન્ય નર હોય તો આ રીતે બોલો રોગિષ્ટ નર હોય તો તેને અંદર આખું આ ડાર્ક કરી દેવામાં આવે છે. સામાન્ય સ્ત્રી હોય તો આ રીતે, રોગી સ્ત્રી હોય તો તેને આખું ડાર્ક કરી દેવામાં આવે છે. અસરગ્રસ્ત વ્યક્તિ લિંગ ખબર ન હોય કે તેની અંદર રોગ છે પરંતુ એ કોણ હતું, દાદા હતા, દાદી હતા, પુરુષ હતો, સ્ત્રીમાં હતો કે નાના નાનીમાં કોઈકમાં હતું, કોનામાં એ છે રોગ હતો અમને એક્ઝેક્ટ યાદ નથી આવતો તો આ રીતે લખવામાં આવે. મૈથુન એટલે લગ્ન કરેલા હોય, આ નર અને માદા આ પુરુષે આ સ્ત્રી સાથે લગ્ન કર્યા તો આ રીતે દર્શાવવામાં આવે છે. ઘણીવાર લગ્ન કર્યા વગર પણ જો સંતતિ પ્રાપ્ત થઈ હોય તો પણ આ રીતે દર્શાવવામાં આવે છે માટે તેને લગ્ન નથી કહેવાતું પરંતુ તેને મૈથુન કહે છે. સંબંધીઓ સાથે મૈથુન, સમરક્ત મૈથુન સમજો નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન થયેલા હોય અને તેમનું જે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવવામાં આવે છે. પિતૃ ઉપર અને સંતતિ નીચે ડાબીથી જમણી બાજુ જન્મ અનુસાર બોલો આ પિતૃ, આ પિતા, આ માતા બોલો શું થયું એની સંતતિ અહીંયા નીચે, પિતૃ ઉપર સંતતિ નીચે, ડાબીથી જમણી બાજુ અહીંયા પહેલું છોકરું કોણ હતું, છોકરી હતી આ રીતે. બીજું બાળક કોણ હતો, છોકરો હતો, કેવો હતો, રોગી હતો આ રીતે. ત્રીજું બાળક કોણ હતું, છોકરો હતો, કેવો છે, સામાન્ય છે તો આ રીતે. ચોથું બાળક શું છે, ચોથું બાળક છોકરી છે, શું છે એ ખામીયુક્ત છે તો આ રીતે. તો સમજો માતા પિતા, મૈથુન ક્રિયા, પહેલું બાળક, બીજું બાળક, ત્રીજું બાળક, ચોથું બાળક જેવું હોય તેવું દર્શાવવાનું. હવે આનાથી પણ આગળ વધીએ તો અહીંયાથી દર્શાવવું હોય કે બોલો આના લગ્ન કોની સાથે થયા તો એક સામાન્ય પુરુષ સાથે તો આ રીતે દર્શાવવામાં આવે. હવે અહીંયાથી દર્શાવવું છે કે આના લગ્ન કોની સાથે થયા તો સામાન્ય સ્ત્રી સાથે તો આ રીતે દર્શાવવામાં આવે. ચલો આના બાળકો દર્શાવવા છે તો એમાં પણ અહીંયાથી બોલો પહેલું બાળક કેવું તો સામાન્ય છોકરી, બીજું છે બાળક કેવું તો ખામીયુક્ત છોકરો. અહીંયાથી દર્શાવવું છે કે શું છે તો તેના 3 બાળકો છે ને 3 છોકરીઓ છે ને સામાન્ય છે તો આ રીતે. બોલો આનો અર્થ શું, એક પેઢી દર્શાવી તેની સંતતિ નીચે દર્શાવવાની, એની સંતતિ દર્શાવ્યા પછી એના લગ્ન જેની સાથે થયા હોય તેની સાથે આમ એરો કરીને દર્શાવવાનું, તે સ્ત્રી કે પુરુષ કેવો છે તે પણ દર્શાવી દેવાનું, તેની સંતતિ તેના પછી દર્શાવવાની. આ રીતે એક બાદ એક મળતું જાય તો બોલો આમ દર્શાવવું હોય તો આને પી પેઢી કહેવાય, આ જે છે તેને F1 પેઢી કહેવાય. પરંતુ સમજવાનું આ F1 પેઢીમાં આ જ આની સંતતિ છે, F1 પેઢીમાં આ જ આની સંતતિ છે, F1 પેઢીમાં આ જ આની સંતતિ છે, F1 પેઢીમાં આ જ એની સંતતિ છે. અહીંયા દર્શાવ્યું છે તો આ સંતતિ આની સાથે લગ્ન કર્યા છે, આ સંતતિ આની સાથે લગ્ન કર્યા છે. હવે તમે સમજી ગયા હશો આ F1 પેઢીમાંથી આવ્યું તો બોલો આ કઈ પેઢી, F2 પેઢી. માની લો અહીંયાથી દર્શાવ્યું કે આ છોકરીએ લગ્ન કોની સાથે કર્યા તો સામાન્ય સ્ત્રી પુરુષ સાથે, આ છોકરીએ કોની સાથે લગ્ન કર્યા તો ખામીયુક્ત પુરુષ સાથે. હવે તેની સંતતિ દર્શાવી છે તો આ રીતે. એટલે એક બાદ એક પેઢીમાં દર્શાવતા જવાનું અને તેમની સંતતિ. હવે તેમની સંતતિ દર્શાવી તો એની સંતતિ દર્શાવી તેમાં પણ જ્યાં લગ્ન કર્યા તો આમ એરોથી જોઈન કરતા જવાનું. આ રીતે આખું જે પ્રાપ્ત થતું જાય છે તે. ચલો નર શિશુ વાળા પિતૃરોગથી પ્રભાવિત, તમારા પુસ્તકમાં જે આપ્યું છે નર શિશુ પિતૃરોગથી પ્રભાવિત બોલો આ એ નીટમાં પણ પૂછાઈ ગયું છે કે નર શિશુ પિતૃરોગથી પ્રભાવિત છે તો પિતૃ આ રીતે, એનું શિશુ કયું છે નર, નર એટલે બોલો આ રીતે અને પિતૃમાંથી રોગ આવ્યો છે તો આ પ્રમાણે. જેટલા પણ કીધા હોય બોલો એવું છે કીધું હોય
કે કુલ 4 સંતતિ, તો 4 સંતતિ તો આપણે આમ 4 સંતતિ દોરી દેવાની. એમાં પણ ક્રમ આપ્યો કે પહેલો છોકરો છે પિતૃરોગથી છે, બીજું છોકરી છે, જે છે જે કીધું હોય તે દર્શાવતા જવાનું. ત્યારબાદ પ્રભાવહીન સામાન્ય સંતતિ એ 5 કહીને ત્યાં લખીને આપ્યું છે. પ્રભાવહીન એની કોઈ અસર ના આવતી હોય આમ છે તો આવું જે છે જેમાં કોઈ નિશ્ચિતતા ન હોય તેવું આવું દર્શાવી દેવામાં આવે. પેલું લિંગમાં પણ નિશ્ચિતતા ખબર નહોતી તો આવું. અહીંયા પણ કોઈ લક્ષણ વિશે કોઈ નિશ્ચિત જાણી શકાતું નથી તો તે. ટૂંકમાં નિશ્ચિતતા ન હોય તો આ પ્રકારે છે. માનવજન જો કે તમે આ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે. આપણે શીખી ગયા બોલો અહીંયાથી. આજે શરૂઆત કરી અને આખું ચેપ્ટર જ આનું હતું કે આપણા જે શરીરમાં કે કોઈ પણ વ્યક્તિના શરીરમાં જે કઈ લક્ષણ ઉદ્ભવે, વ્યક્તિ એટલે સમજી જવાનું કે તે મનુષ્ય પણ હોઈ શકે, તે વ્યક્તિ એટલે કે મધમાખી પણ હોઈ શકે, તે વ્યક્તિ એટલે અન્ય કોઈ કીટક પણ હોઈ શકે, તે છે વ્યક્તિ એટલે વટાણાનો છોડ પણ હોઈ શકે, તે છે વ્યક્તિ એટલે મિરાબેલિસ નામનો છોડ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે. તે દરેકે દરેકમાં લક્ષણ ઉત્પન્ન કરવા માટે કોણ જવાબદાર? રંગસૂત્ર પરનું ડીએનએ અને ડીએનએ પરનું આ જનીન. જેમ કે તમે આ પ્રકરણમાં અભ્યાસ કરી ગયા કે કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત છે, પ્રભાવિતથી છે અથવા પ્રચ્છન્નથી છે. માત્ર એક જ જનીનથી આધારિત છે કે એક કરતાં વધુ જનીનોથી એ અસર પામે છે. ડીએનએના આનુવંશિક માહિતીનું વાહક છે. બીજી રીતે કહીએ તો આ જનીન આટલું જનીન નહીં, જનીનમાં ઘણા બધા લક્ષણો છે એટલે આખું ને આખું ડીએનએ શું છે? આનુવંશિક માહિતીનો વાહક છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં તે લક્ષણોનું વહન કરે છે. તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. હા, ક્યારેક પરિવર્તન અને રૂપાંતરણ પણ થતા રહે છે. આ પ્રકારના પરિવર્તનને શું કહે છે? વિકૃતિ કહે છે. બોલો, ATCGTA ગોરા રંગ માટે અમેરિકનમાં જવાબદાર. એની સંતતિને પણ મળશે પ્રજનન કોષ દ્વારા, જન્યુ દ્વારા શું? ATCGTA. તેની સંતતિ પણ ગોરી બનશે. એની સંતતિમાં પણ એના પ્રજનન કોષ દ્વારા મળશે શું? ATCGTA. તો બોલો એની સંતતિ પણ ગોરી બનશે. આમ બોલો એ સતત ચાલ્યા કરશે. પણ તું કોઈક સંતતિમાં શું થઈ ગયું? અહીંયા આપણે લઈ ગયા હતા તે રીતે AT ને બદલે થઈ ગયું AG. AGCGTA. તો શું થઈ ગયું? પરિવર્તન થઈ ગયું. પરિવર્તન થઈ ગયું તેનો અર્થ શું થયો? તેનો અર્થ થયો કે વિકૃતિ આવી ગઈ. લક્ષણ ગોરો બનવાનો હતો, તેને ત્વચાના રંગમાં ખામી ઉદ્ભવે. એટલે પેઢી દર પેઢી એ ખામી કેવી છે બનતી જશે? આનુવંશિક બનતી જશે. એ પેઢી દર પેઢી ખામી આનુવંશિક બનતી જશે અને એ જે છે તેનું સ્વરૂપ બદલાઈ આવશે. તો તે જે સ્વરૂપને આપણે કયા નામથી ઓળખીશું? તો તે સ્વરૂપને આપણે ઓળખીશું વિકૃતિ. એ વિકૃતિ એટલે બોલો શું આવ્યું કહેવાય? પરિવર્તન આવ્યું કહેવાય. જેનો સંબંધ રંગસૂત્ર અથવા જનીનના પરિવર્તન પર છે. રંગસૂત્રમાં આવેલું જનીન બદલાઈ ગયું માટે શું કીધું? રંગસૂત્રનો પરિવર્તન આવ્યો છે. માટે આપણે શું કીધું? જનીનોનું પરિવર્તન આવ્યું છે. આમ રંગસૂત્રના જનીનોના સ્વરૂપમાં એ રંગસૂત્ર પરના ડીએનએના ક્રમમાં જે પરિવર્તન આવે એ પરિવર્તનને લીધે લક્ષણો બદલાઈ જાય તેને આપણે શું કહીશું? વિકૃતિ. આ જે વિકૃતિ છે તે વિકૃતિઓના આપણે અલગ અલગ પ્રકાર સમજવાના છે. બોલો, એ જે વિકૃતિના જે પ્રકારો આપણે સમજીશું તે પ્રકારોમાં છે રંગસૂત્રીય વિકૃતિ અને મેન્ડેલિયન. રંગસૂત્રીય વિકૃતિ પછી સમજીએ, પરંતુ અહીંયા આઈડિયા મેળવી લઈએ. રંગસૂત્રીય વિકૃતિ એટલે અને મેન્ડેલિયન. તો હવે જો ઘણા કે જે સર બધું રંગસૂત્ર વગેરેમાં જ હોય ને. રંગસૂત્ર એટલે બોલો આપણા અહીંયા રંગસૂત્રીય વિકૃતિ આપણે જાણીએ છીએ આપણા કોષમાં કેટલા રંગસૂત્ર? 23 જોડ. બોલો 23 જોડ એટલે બોલો કેટલા રંગસૂત્ર? 46. કોઈ વ્યક્તિમાં 46 ને બદલે 47 રંગસૂત્ર થઈ ગયા. કોઈ છે વ્યક્તિમાં 46 ને બદલે 45 રંગસૂત્ર થઈ ગયા. બોલો કોઈ છે ને સ્ત્રી છે તો આપણે જાણીએ છીએ 23મી જોડ. એ 23મી જોડ રંગસૂત્ર જે છે તે કયું હોય? બંને મોટા કદના એટલે XX હોય, પરંતુ તે સ્ત્રીમાં XX થઈ ગયું એટલે રંગસૂત્રનું સ્વરૂપ બદલાઈને એક વધારાનો X આવી ગયો.
તો 46 ને બદલે 47 થઈ ગયા. તો આવું જે સ્વરૂપ રંગસૂત્રનું બને અને ત્વચા એના લક્ષણો બદલાઈ જાય તો તેને શું કહેવાય? રંગસૂત્રીય વિકૃતિ. તો જો અહીંયાથી કહેવાનો અર્થ શું છે? એ રંગસૂત્રીય વિકૃતિ. બીજો જે પ્રકાર છે બોલો તેને શું કહીશું? મેન્ડેલિયન વિકૃતિ. વ્યાપક રીતે જનીનિક અનિયમિતતાઓ બે જૂથમાં મૂકી શકાય છે. મેન્ડેલિયન અનિયમિતતા અને રંગસૂત્રીય અનિયમિતતા. પહેલું છે શું બોલો? શું છે? મેન્ડેલિયન અનિયમિતતા. અહીંયાથી ટીક કરો. શું લખેલું છે? મેન્ડેલિયન અનિયમિતતા એ છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય. આખા રંગસૂત્રોની સંખ્યા ન બદલાય. બોલો, રંગસૂત્રની સંખ્યા બદલાય ના બદલાય. પરંતુ શું થઈ જાય? હમણાં સમજાયું તું. રંગસૂત્ર તો મનુષ્યમાં 46 ના 46 જ રહે. પરંતુ શું થાય? આ 46 રંગસૂત્ર છે તો પહેલા રંગસૂત્રમાં અહીંયા જે ક્રમ હતો A T C G T A તેને બદલે બોલો ક્રમ થઈ ગયો A G C G T A. આવું કંઈક સ્વરૂપ બદલાઈને જો એનું આનુવંશિક વિકૃતિ બને તો તેનું નામ મેન્ડેલિયન વિકૃતિ. જેમાં કોઈ પણ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય. આમ કોઈ જનીનમાં જ રૂપાંતર થઈ જાય, વિકૃતિ થઈ જાય તો તેનું નામ મેન્ડેલિયન વિકૃતિ. આ વિકાર એટલે વિકૃતિ, વિકાર એટલે ખામી. એ વિકૃતિ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઉતરે. હમણાં જ કીધું આવું સ્વરૂપ બદલાઈ ગયું તો એની સંતતિમાં જશે. એમાંથી પ્રાણકોષ દ્વારા એની સંતતિમાં જશે. આમ પેઢી દર પેઢી આગળ વધ્યા કરશે. જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતો દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાના ઉદાહરણ કોઈ પણ કુટુંબમાં વંશાવળી પૃથ્થકરણ દ્વારા શોધી શકાય છે. તો બોલો, આપણે નથી શોધતા, આપણે એ શોધવાની જરૂર પણ નથી. આપણે તો આ માત્ર માહિતી છે. તમે જ્યારે મેડિકલ વગેરેમાં જશો તો ત્યાં એ લોકોના અભ્યાસમાં આવે છે, તેમાં શોધી લેવામાં આવે છે. એ લોકો પાસે કોઈ એવો પેશન્ટ આવે તો ડૉક્ટર પૂછતો જ હોય છે અને બધી નોંધ કરતો હોય છે. ચલો, તમારામાં થયું છે, તમારા માતા પિતામાંથી કોઈને આવો રોગ હતો તો બોલે એમના છે ને બોલે ખબર પડી કે એમના માતામાં હતો તો ચલો એમના માતા પિતામાં કોઈનામાં હતો તો બોલે એમના પિતામાં હતો તો પૂછે એમના કોઈ માતા પિતામાં કોઈને હતું. એમ આખું જે પૂછીને આગળ વધે છે એમ તે વંશાવળી પૃથ્થકરણ તૈયાર કરે છે. મેન્ડેલિયન વિકારોનો સૌથી સામાન્ય ઉદાહરણ હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ. તમારે આ રોગ યાદ રાખવાના છે. કયા? હિમોફિલિયા. આગળ આવશે ટૂંકમાં. હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસેમિયા વગેરે છે. હાઇલાઇટ કરો. મેન્ડેલિયન વિકૃતિના કયા ઉદાહરણો? હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગ અંધતા, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસેમિયા. આ રોગોમાં શું કઈ રીતે હોય છે આગળ આપણે જોઈશું. અહીં એ પણ બતાવવું જરૂરી છે કે મેન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી અને પ્રચ્છન્ન પણ હોઈ શકે. બોલો, આ જે રંગસૂત્ર જોડમાં હોય છે, પ્રથમ રંગસૂત્ર અહીંયાથી જોડમાં છે તો બોલો શું થયું અહીંયાથી? પહેલા જો ગોરો અમેરિકન વ્યક્તિ હતો, રંગસૂત્ર જોડમાં છે આપણે જાણીએ છીએ. બોલો શું થઈ ગયું? એક રંગસૂત્ર તો એવું જ રહ્યું, બીજા રંગસૂત્રમાં વિકૃતિ આવી ગઈ. પરંતુ આ વિકૃતિ બોલો કેવી બની? પ્રચ્છન્ન બની. પ્રચ્છન્ન બની તો શું થશે? સંતતિમાં જશે. તો આમાં તો વિકૃતિ હોવા છતાં રોગ નહીં થાય. સંતતિમાં કદાચ આ ગયું તો એ સંતતિને સામે બીજામાંથી એના બીજા પિતૃમાંથી શું મળ્યું? પ્રભાવી. તો સંતતિમાં રોગ આવ્યો પરંતુ સંતતિમાં પણ થયો નહીં. ચલો એના પછીની સંતતિમાં શું થયું? તો આ સ્વરૂપ ગયું, એ સ્વરૂપ ગયું પરંતુ એના બીજા પિતૃમાંથી પ્રભાવી ગયું. તો બોલો શું થયું? ઘણી બધી પેઢીઓ સુધી તે વહન પામતું રહેશે પરંતુ કોઈને નહીં ઉદ્ભવે. પરંતુ કોઈ એવું સ્વરૂપ આવશે તેની પેઢીમાં કે બંને તરફથી તેને વિકૃતિ મળે, બંને પ્રસન્ન થઈ જાય તો પછી તેને રોગ થશે. તો જેની અંદર આવું થયું પરંતુ તેમાં ઉદ્ભવ્યું નહીં કારણ કે તે વિકૃતિ પ્રચ્છન્ન હતી ને સંતતિમાં પહોંચી ગઈ તો આને કહેવાય વાહક. શું કહેવાય? વાહક. કેમ વાહક કહેવાય?
તેનામાં તે વિકૃતિ વાળું આવ્યું, તેમાં ઉદ્ભવ્યું નહીં, પરંતુ તેની સંતતિમાં પહોંચી ગયું. માટે તેણે શું કર્યું? એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કર્યું. આથી તેને કહેવાય વાહક. ઘણીવાર હોઈ શકે કે કોઈ વિકૃતિ માટે પેઢીઓ સુધી એ વાહક બધા રહે. 6, 7, 8 પેઢી પછી કોઈકમાં એ વિકૃતિ ઉદ્ભવે ત્યારે એને શોધવી મુશ્કેલ પણ બની જાય. તો જુઓ, તે પ્રભાવી કે પ્રચ્છન્ન પણ હોઈ શકે છે. જેમ કે હિમોફિલિયામાં જોવા મળે છે તે મુજબ આ લક્ષણ લિંગ સંકલિત પણ હોઈ શકે છે. લિંગ સંકલિત એટલે છે ને, સમજો, કયા રંગસૂત્રના જનીન પર હોય? એક્સ લિંગી રંગસૂત્રના કે વાય લિંગી રંગસૂત્રના જનીન પર હોય. તો તેવી સ્થિતિમાં તે જનીનમાંથી ઉદ્ભવીને પેઢી દર પેઢી વહન પામે તો તેને બોલો શું કહેવાય? કઈ વિકૃતિ કહેવાય? લિંગ સંકલિત જનીનિક વિકૃતિ કહેવાય. બોલો, લિંગ સંકલિત જનીન વિકૃતિ તો સમજો, માતા અને પિતા બોલો લિંગી રંગસૂત્ર એક્સ પર હોય અને બોલો પિતા સામાન્ય હોય. મેં અહીંયા એક્સ ને સી તરીકે દર્શાવ્યું એટલે આમાં વિકૃતિ છે. તો શું થાય? માતામાં હોય ને તો બોલો, માતામાં હોય તો બોલો કોને મળે? માતામાં હોય તો પુત્રીને મળે. માતામાં હોય તો પુત્રને પણ મળે. માતામાં હોય તો બોલો પુત્રીને પણ મળે ને પુત્રને પણ મળે. પિતામાં હોય તો બોલો શું થાય? બોલો પિતામાં હોય તો, પિતામાં વાયલિંગી રંગસૂત્ર પર હોય તો માત્ર કોને મળે? પિતામાંથી. પિતા જ પુત્ર માટે જવાબદાર. તો પિતામાં છે તો બોલો અહીંયાથી હોય તો બોલો માત્ર કોને મળે? પુત્રને મળે. જો કે તો આગળ આપણે આવશે તો સમજીશું. હમણાં આટલો છે બધો, આનો સમય નથી. પરંતુ અહીંયા છે એ સુસ્પષ્ટ છે કે એક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે. પ્રચ્છન્ન લક્ષણ વાહક માદા, વાહક માદામાંથી કોને પ્રાપ્ત થાય? તો વાહક માદા એટલે બોલો આ રીતે માદા, એમાં એકમાં પ્રભાવી છે અને એકમાં પ્રચ્છન્ન છે. પિતા, પિતા આ રીતે છે તો બોલો શું થશે? છોકરી, છોકરીમાં પિતા તરફથી એક્સ, માતા તરફથી એક્સ. તો બોલો છોકરી સંતતિ કેવી હશે? આ લગ્ન છે તો બોલો છોકરી સંતતિ બોલો કેવી બનશે? સામાન્ય બનશે. કેમ સામાન્ય બનશે? માતા તરફથી છોકરીને આવ્યું જ નથી. જોઈએ માતા તરફથી છોકરીને આવી શકે છે. શું બનશે આપણે જોઈએ તો ખ્યાલ આવશે. બોલો પિતામાંથી એક્સ આવ્યો ને માતામાંથી પણ એક્સ આવ્યો ને આ ખામી વાળો આવ્યો. માતામાંથી એક્સ અને પિતામાંથી એક્સ, પણ તું આ પ્રચ્છન્ન છે એટલે બોલો એ છોકરીમાં ખામી નહીં ઉદ્ભવે. બોલો અહીંયાથી વિચારીએ તો અહીંયાથી બોલો આ વાય આવ્યો છોકરા માટે, સંતતિ છોકરા માટે. અહીંયાથી એક્સ આવ્યો તો આ છોકરાને પણ ખામી ન ઉદ્ભવે. અહીંયાથી આગળ જઈએ તો બોલો શું થયું? અહીંયાથી આવીએ તો બોલો છોકરામાં અહીંયા પિતા તરફથી વાય આવ્યો, માતા તરફથી એક્સ આવ્યું. તો બોલો આ છોકરો કેવો થયો? ખામી વાળો. તમે જોઈ શકો છો કે આ માતા ખામી વાળી નહોતી. માતામાં હતું વિકૃતિ પરંતુ તે પ્રચ્છન્ન હતું. માતામાં બીજું પ્રભાવી હતું. તો બોલો માતામાં પ્રભાવીની અસરથી વિકૃતિની લક્ષણ ન ઉદ્ભવ્યું. વિકૃતિનું લક્ષણ ન ઉદ્ભવ્યું તો શું થયું? આ જે માતા છે બોલો તે માતામાં એને કહેવાય કયું સ્વરૂપ કહેવાય? વાહક. કેમ માતાને વાહક કીધું? માતામાં નથી, સોરી માતામાં છે પરંતુ ઉદ્ભવતું નથી, તે તેની સંતતિને આપે છે. તો ખ્યાલ આવવું જોઈએ. માતા વાહક હોય તો એ પ્રચ્છન્ન હોય અને વાહક હોય તો કોને મળે છે? પુત્રને મળે છે. જરૂરી નથી કે પુત્રને મળે, મળે કે ન પણ મળે, પરંતુ પુત્રીને મળતું નથી. હા પુત્રીને મળે તો પુત્રી કેવી બને? વાહક બને છે. આખો તમારે વંશાવાળી ચાર્ટ દોરવો પડે. જે વંશાવાળી ચાર્ટ દોરતા જાઓ તેમ તેમ ખ્યાલ આવતો જાય. પછી આગળ આપણે ચર્ચા કરીશું. વંશાવળી જેમ કે હિમોફિલિયા જોવા મળે છે તે મુજબ આ લક્ષણ લિંગ સંકલિત પણ હોઈ શકે. એ સુસ્પષ્ટ છે કે એક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય. એક વાહક માદામાંથી બોલો કોને પ્રાપ્ત થયું? નર સંતતિને પ્રાપ્ત થાય.
આ વંશાવળીનો નમૂનો આકૃતિ 5.14 પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ દ્વારા આપેલો છે. એ શિક્ષકો દ્વારા તમારે સમજવાનો મેં હમણાં અહીંયા સમજાવ્યું છે. જો કે હવે અહીંયા એ આખું અહીંયા એ બંને ચાર્ટ દોરીને ફરી પાછું આપણે અહીંયાથી સમજીએ. તમે પણ પુસ્તકમાંથી તે ચાર્ટ દોરીને સમજવાનો છે. બોલો, આ પહેલામાં આપ્યું છે તે સ્ત્રી કેવી છે? ખામીયુક્ત છે. ચલો, એની સંતતિ પછી અહીંયા આપેલી છે. એની પહેલી સંતતિ છોકરી છે, એની બીજી સંતતિ છોકરો અને ખામીયુક્ત છે. ચલો, એની ત્રીજી સંતતિ છોકરો સામાન્ય છે, એની ચોથી સંતતિ છોકરી ખામીયુક્ત છે. ચલો, એની ત્રીજી સંતતિ છોકરાના લગ્ન સામાન્ય છોકરી સાથે થયા છે, એની ચોથી સંતતિ આ ખામીયુક્ત છોકરીના લગ્ન સામાન્ય છોકરા સાથે થયા છે. બોલો, એમની સંતતિ અહીંયાથી બની તો બોલો અહીંયાથી આપણે વિચારીએ તો અહીંયાથી એની પહેલી સંતતિ છોકરી સામાન્ય, બીજી સંતતિ છોકરી સામાન્ય, ત્રીજી સંતતિ છોકરો સામાન્ય. અહીંયાથી આપણે વિચારીએ તો આની અંદર વિચારીએ તો બોલો તેમના પણ 3 સંતતિ આપેલી છે. પહેલો છોકરો સામાન્ય, બીજી છોકરી બોલો કેવી? તો વિકૃત, ત્રીજો છોકરો કેવો? સામાન્ય. તો અહીંયાથી જોલો આ શું સમજવું? તો અહીંયાથી આખો એનો અભ્યાસ આવે છે. એનો અભ્યાસ આપણે અલગ અલગ ઉદાહરણથી લઈશું. અહીંયા આપેલું છે દૈહિક પ્રભાવી લક્ષણ. ઉદાહરણ માયોટોનિક ડિસ્ટ્રોફી. માયોટોનિક ડિસ્ટ્રોફીમાં દૈહિક રંગસૂત્ર પર ઉદ્ભવેલી આ ખામી છે. બોલો, લિંગી રંગસૂત્ર પર હોત તો શું થાત અને કઈ રીતે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજીશું. અને આ દૈહિકમાં છે એટલે કઈ રીતે શોધવું તે આપણે પછી સમજીએ છીએ. ચલો, એ છે ને પ્રમાણે બોલો અહીંયા બીજો ચાર્ટ આપ્યો છે. બોલો, એ જે બીજો ચાર્ટ છે તે બીજા ચાર્ટમાં બોલો આ એમના લગ્ન થતા. અહીંયા બોલો પહેલી સંતતિ છોકરો કેવો છે? સામાન્ય. બીજી સંતતિ છોકરો કેવો છે? તો ખામીયુક્ત છે. અહીંયાથી ત્રીજી સંતતિ છોકરી કેવી છે? સામાન્ય છે. ચોથી સંતતિ છોકરી કેવી છે? ખામીયુક્ત છે. પાંચમી સંતતિ છોકરો કેવો છે? તો સામાન્ય છે. આ જે છે અહીંયાથી સામાન્ય છોકરી છે તેના લગ્ન સામાન્ય છોકરા સાથે થયા છે, પરંતુ તેમાં તમે જોઈ શકો છો કે અહીંયા લક્ષણમાં અહીંયા સંતતિમાં ઉદ્ભવેલું છે. આ જે છે તે બોલો કોનું ઉદાહરણ છે? દૈહિક પ્રચ્છન્ન લક્ષણ સિકલ સેલ એનિમિયાનું આપેલું છે. અભ્યાસ કઈ રીતે કરવો, કઈ રીતે સમજવું, આના પછીનો એક આખો વિડીયો અલગ અલગ ઉદાહરણ પરથી આ લઈશું એટલે તમને ખ્યાલ આવશે કે આના પરથી કઈ રીતે બને. આ તો ચોપડીમાં આપેલું છે એટલે આપ્યું છે. તમને આનો આખો પ્રેક્ટિકલ સ્વરૂપે આવે છે. એ પ્રેક્ટિકલ સ્વરૂપે આપણે અલગ અલગ જે કઈ છે બધા આપણે એના 8 ઉદાહરણો છે કે 6 ઉદાહરણો છે તે સમજી લઈશું એટલે ખ્યાલ આવશે. બરોબર છે? ઓકે.